વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે એક નવો ટોપિકની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। ઘન દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળતા બનતા દ્રાવણનો બાષ્પ દબાણની ચર્ચા કરવાની। મિત્રો પહેલા તો આપણને આ ટોપિક ઉપર જતા પહેલા આ આપણને ખ્યાલ હોવો જોઈએ બાષ્પ દબાણ કોને કહેવાય તેની આપણે વાત કરીએ। કોઈ પણ તાપમાને આપણે તાપમાન એની ગમે તે લઈ શકીએ, કોઈ પણ તાપમાને દ્રાવક અને બાષ્પના અણુઓ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય, કોની વચ્ચે? દ્રાવક અને બાષ્પના અણુઓ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય ત્યારે તે જ પરિસ્થિતિમાં બાષ્પના અણુઓ દ્વારા અમુક ચોક્કસ દબાણ उत्पन्न થાય છે। આ દબાણને દ્રાવકનું બાષ્પ દબાણ કહેવાય। ઓકે મિત્રો, ફરીથી એકવાર જોઈએ તો કોઈ પણ તાપમાને દ્રાવક અને બાષ્પના અણુઓ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય ત્યારે તે જ પરિસ્થિતિમાં બાષ્પના અણુઓનું અમુક ચોક્કસ પ્રમાણમાં દ્રાવક ઉપર દબાણ ઉત્પન્ન કરે છે। એ દબાણને શું કહેશું આપણે? બાષ્પ દબાણ। અને આ બાષ્પ દબાણ સંતુલન સ્થિતિ વખતે જોવા મળે એટલા માટે લગભગ દ્રાવકનું બાષ્પ દબાણ અચળ જ હોય છે। ઓકે, તો અહીંયા આગળ આપણે ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકમાં ઓગળતા બનતા દ્રાવણનું બાષ્પ દબાણની ચર્ચા કરવાની। હવે જો મિત્રો એ સમજવા માટે આપણે અહીંયા આગળ આકૃતિની અંદર બે સરખા પાત્ર લીધા, એ અને બી। એની અંદર આપણે શુદ્ધ દ્રાવક લીધું જે બાષ્પ છે, બીની અંદર આપણે 1 મોલ દ્રાવ્ય અને 1 મોલ દ્રાવક લીધું। બંનેના કદ સરખા લીધા, દ્રાવ્ય અબાષ્પશીલ, દ્રાવક બાષ્પશીલ। બંને પાત્ર લઈ લીધા છે, બંનેની સપાટી આપણે જોઈ શકો સરખી છે। થોડા સમય પછી જ્યારે આપણે ઓબ્ઝર્વ કરીએ, અવલોકન કરીએ, ત્યારે અહીંયા આગળ આ જે સપાટી દેખાય દ્રાવકની સપાટી એ આપણને ઓછી જોવા મળશે। કોની સાપેક્ષમાં? તો અહીંયા દ્રાવણ જે બન્યું આપણે 1 મોલ દ્રાવ્ય દ્રાવક ભેગા કરીને એની સાપેક્ષમાં આ સપાટી આપણને ઓછી જોવા મળશે અથવા નીચી જોવા મળશે। શું કારણ? તો અહીં આગળ જે આપણે દ્રાવક લીધું શુદ્ધ દ્રાવક છે અને શુદ્ધ દ્રાવકના જે અણુઓ જે છે એ અણુઓ અહીંયા આગળ બાષ્પમાં રૂપાંતર થાય, બાષ્પોની અંદર રૂપાંતર થશે કારણ કે શુદ્ધ દ્રાવક લીધું અને આ બાષ્પના અણુઓ એ અહીંયા આ સપાટી ઉપર દબાણ ઉત્પન્ન કરશે, જેને આપણે શું કીધું? બાષ્પ દબાણ। તો અહીંયા વધુ બાષ્પના અણુઓ ઉત્પન્ન થયા માટે અહીંયા આગળ દ્રાવકનું બાષ્પ દબાણ વધારે હશે। અહીં તમે જોઈ શકો કે અહીંયા આગળ સપાટી આની સાપેક્ષમાં ઓછી ઘટી। એનો મતલબ શું થયું કે અહીંયા જે દ્રાવ્ય લીધું છે એ દ્રાવ્યના જે કણો જે છે એ અમુક ભાગ સપાટીનો રોકી લે, અમુક ભાગમાં દ્રાવકના અણુઓ અને અમુકમાં દ્રાવ્ય પછી અબાષ્પશીલ, એટલે અહીંયા આગળ દ્રાવકના અણુઓ જે છે એ દ્રાવકના અણુઓ અહીંયા બાષ્પમાં રૂપાંતર પામશે, આની સાપેક્ષમાં ઓછા હશે અને એના લીધે આ બાષ્પના અણુઓ ઓછા પ્રમાણ હોવાથી અહીંયા ઓછું દબાણ ઉત્પન્ન કરશે અને પરિણામ આપણે કહી શકીએ કે જે દ્રાવણ જે છે એ દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવકના બાષ્પ દબાણ કરતા ઓછું હોય। તો મિત્રો આ આપણે ખ્યાલ આવવો જોઈએ કે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે। એ આપણે અહીંયા પ્રયોગો પરથી ખ્યાલ આવે કે અહીંયા ટોટલી શુદ્ધ દ્રાવક હતું, બધા જ અણુ દ્રાવકના હતા એટલે બાષ્પ વધારે બની, દબાણ વધ્યું। અહીં આગળ દ્રાવ્ય લીધું હતું એ પાછો અબાષ્પશીલ હતો એટલે પરિણામે અહીંયા આગળ દ્રાવકના અમુક જ અણુ અહીંયા આગળ બાષ્પ રૂપાંતર થયા અને એમને અહીંયા આગળ દબાણ ઉત્પન્ન કર્યું છે, આની સાપેક્ષમાં ઓછું હતું। તેથી આપણે કહી શકીએ કે દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય। ઓકે મિત્રો, બીજી બાબત કે અહીંયા આગળ પણ એક ખ્યાલ આવ્યો કે અહીંયા દ્રાવક જે છે એ એનું બાષ્પ દબાણ ટોટલી દ્રાવકના અણુ ઉપર આધારિત છે। જે અહીંયા દ્રાવણ બન્યું, દ્રાવણ એ દ્રાવણ નું બાષ્પ દબાણ કોના ઉપર આધારિત? ફક્ત દ્રાવક ઉપર આધારિત છે, ફક્ત દ્રાવક ઉપર। અહીંયા દ્રાવ્ય ઉપર આધારિત નથી, દ્રાવ્યની
કઈ પ્રકૃતિ લેશો, કેવી પ્રકૃતિ, એની પર કોઈ ફેર નહીં પડે. ઉદાહરણ આપું કે અહીંયા તમે 1 મોલ દ્રાવક લો અને દ્રાવ્ય તરીકે અહીંયા આગળ તમે 1 મોલ યુરિયા લો અથવા તમે ગ્લુકોઝ લો, 1 મોલ યુરિયા અથવા ગ્લુકોઝ, તો પણ બંને જ દ્રાવણ અલગ અલગ બને, એના બાષ્પ દબાણ સમાન થશે. પ્રકૃતિ ઉપર આધાર રાખતા નહીં, કેવા પદાર્થ લીધા એની પર આધાર રાખતા નહીં. હા, કોની પર આધાર રાખશે? તો અહીંયા આગળ એના પ્રમાણ પર, સાંદ્રતા ઉપર. જો તમે યુરિયા કે ગ્લુકોઝ વધારે લીધો હોય તો સ્વાભાવિક બાષ્પ દબાણ જે છે એ ઓછું ઉત્પન્ન થશે અથવા ઓછું જોવા મળશે આપણને. જો અહીંયા યુરિયા કે ગ્લુકોઝ તમે ઓછા પ્રમાણમાં લીધો હોય તો બાષ્પ દબાણ વધારે જોવા મળશે. એટલે કે સાંદ્રતા ઉપર આધાર રાખે છે પણ પ્રકૃતિ પર આધાર રાખતું નથી. તો આ બી આપણે ખ્યાલ આવવું જોઈએ કે દ્રાવણની અંદર બાષ્પ દબાણ એ ફક્ત દ્રાવક ઉપર આધાર રાખે કે દ્રાવકના જળવો બાષ્પમાં રૂપાંતર થાય. દ્રાવ્ય અબાષ્પશીલ એટલે ઉત્પન્ન થશે નહીં. તો અહીંયા રાઉલ્ટના નિયમ અનુસાર આપણને ખબર મિત્રો, રાઉલ્ટના નિયમ અનુસાર કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બને ત્યારે તેમાં રહેલા કોઈ પણ બાષ્પશીલ ઘટક નું આંશિક દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય. અહીંયા આગળ આપણે દ્રાવક લીધું છે તો દ્રાવકનું માનો કે આપણે આંશિક બાષ્પ દબાણ P1 લઈએ અને એના મોલ અંશ આપણે X1 લઈએ. તો રાઉલ્ટના નિયમ અનુસાર આપણને ખબર છે P1 ચલે છે X1 માટે P1 is equal to P10 into X1. આ આપણે જાણીએ છીએ. અહીં સ્પષ્ટ દેખાય કે દ્રાવકનો આંશિક બાષ્પ દબાણ એ મોલ અંશનો સમપ્રમાણ હોય. બરોબર. અને મિત્રો અહીંયા આપણે જો આપણે ગ્રાફ દોરીએ, અહીંયા આગળ ગ્રાફ દોરીએ આપણે આ રીતનો ગ્રાફ. અહીં આગળ આપણે મિત્રો બાષ્પ દબાણ લઈએ, અહીં આગળ આપણે મોલ અંશ લઈએ, અહીં આગળ આપણે 0 1, તો અહીં આગળ આપણને અહીં આગળ સીધી રેખા મળશે મિત્રો, સીધી રેખા. અને આ જે સીધી રેખા અહીંયા જે છેદે અહીંયા આગળ, જ્યાં છેદે અહીંયા આગળ, ત્યાં આગળ આપણને શું મળશે? P10 મળશે. એટલે કે અહીંયા આગળ આપણે આંશિક દબાણ મોલ અંશનો ગ્રાફ દોરશું તો સીધી રેખા બી મળશે અને અહીંયા જ્યાં સ્પર્શશે ત્યાં આગળ આપણે કહી શકીએ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. ઓકે. તો અહીંયા બાષ્પશીલ દ્રાવકનું આંશિક દબાણ મોલ અંશના સમપ્રમાણમાં હોય. X1 એ મોલ અંશ છે અને P10 જે મળે આપણને એ P10 અહીં આગળ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કહી શકાય. તો મિત્રો આ એક આપણે નાનો ટોપિક જે આપણને ક્યાંક એક્ઝામ્પલમાં બી કામ આવશે, ઉપરાંત આપણને થિયરીમાં બી પૂછી શકે. મિત્રો હવે આપણે એક બીજા ટોપિકની શરૂઆત કરી. તો અહીંયા આગળ મિત્રો આજે આપણે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ એની આપણે વાત કરશું. આદર્શ દ્રાવણ કોને કહેવાય? તો જે દ્રાવણ કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન કરે તો એવા દ્રાવણને આપણે આદર્શ દ્રાવણ કહેશું. આદર્શ દ્રાવણ જેને આપણે ઇંગ્લિશમાં આપણે કહીએ આઈડિયલ સોલ્યુશન. અહીં જ્યારે મિત્રો આદર્શ દ્રાવણ જે બનતું હોય એટલે કે દ્રાવ્ય અને દ્રાવક ભેગા કરવામાં આવે અને આદર્શ દ્રાવણ બને ત્યારે એ વખતે અહીંયા આગળ ડેલ્ટા મિક્સ H is equal to 0 એટલે કે એન્થાલ્પી ફેરફાર શૂન્ય હોય આદર્શ દ્રાવણ માટે. દ્રાવણ બને ત્યારે ઉષ્માનું શોષણ થતું નથી કે ઉષ્મા ઉત્પન્ન થતી નથી, માટે અહીંયા ડેલ્ટા H બરાબર 0 હોય. એ જ પ્રમાણે ડેલ્ટા મિક્સ બી એટલે કે જ્યારે દ્રાવણ બને ત્યારે કદનો ફેરફાર પણ શૂન્ય હોય. ઉપરાંત આદર્શ દ્રાવણ જે હોય એ આદર્શ દ્રાવણ માનો કે અહીંયા A અને B ઘટકો જોડાઈને દ્રાવણ બન્યું હોય તો A અને A, B અને B અથવા A અને B વચ્ચે આંતરઆણવીય પારસ્પરિક ક્રિયા થતી હોય અને અહીંયા આગળ પારસ્પરિક ક્રિયા થાય ત્યારે એમની વચ્ચે આંતરઆણવીય આકર્ષણ ઉત્પન્ન થતું હોય. એ અહીંયા આગળ A ને A, B ને B
એની સાપેક્ષમાં એ અને બી વચ્ચે આંતરાણિક આકર્ષણ જે ઉત્પન્ન થાય એ સમાન હોય મિત્રો. ઉપરાંત અહીંયા આગળ આનું ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ. અહીંયા ઉદાહરણ લેવું હોય તો આવું ક્યાં જોવા મળે, એવા આદર્શ દ્રાવણ ક્યાં જોવા મળશે આપણને? તો આપણે બેન્ઝીન લઈ શકીએ, બેન્ઝીન અને આપણે ટોલ્યુઇન લઈ શકીએ. આ એનું ઉદાહરણ. ઉપરાંત આપણે બીજું ઉદાહરણ લેવું હોય તો ક્લોરોઇથેન લો તમે, અને અહીંયા આગળ બ્રોમો ઇથેન લો તમે. આ બી ઉદાહરણ કહી શકીએ. ઉપરાંત આપણે એન હેક્સેન લો તમે, અને એન હેપ્ટેન લો. તો આ ઉદાહરણ આદર્શ દ્રાવણના. ફરી એકવાર જોઈએ તો આદર્શ દ્રાવણ કોને કહેશો? તો જે દ્રાવણ કોઈ પણ સાંદ્રતાએ, બીજા શબ્દોમાં કહેવું હોય તો સંપૂર્ણ સાંદ્રતાના સમયગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન કરે તો એને આપણે આદર્શ દ્રાવણ કહી શકીએ. આદર્શ દ્રાવણમાં જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગા થાય ત્યારે દ્રાવણ બનતું હોય ત્યારે એન્થાલ્પી ફેરફાર પણ શૂન્ય હોય, ઇવન કદનો ફેરફાર બી શૂન્ય હોય. એટલે કે અહીં આગળ આપણે કહી શકીએ કે દ્રાવ્ય અને દ્રાવક બંને મિક્સ થાય ત્યારે એમનું કદ અને બનતા દ્રાવણનું કદ સમાન હોય. ઉપરાંત એમાં જે ઘટકો માનો કે એ ને બી હોય તો એ ને એ વચ્ચે, બી ને બી વચ્ચે જે આંતરાણ્વીય આકર્ષણ બળ ઉત્પન્ન થાય એ ને બી વચ્ચે ઉત્પન્ન આંતર આકર્ષણ બળની સમાન હોય, સરખું હોય. અને આવા આદર્શ દ્રાવણના ઉદાહરણ આપણે કહી શકીએ બેન્ઝીન, ટોલ્યુઇન, ક્લોરોઇથેન, બ્રોમોઇથેન, નોર્મલ હેક્સેન, નોર્મલ હેપ્ટેન, ઇવન તમે વધારાનું ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન લઈ શકો તમે. ઓકે, તો આદર્શ દ્રાવણની કન્ડિશન યાદ રાખશું મિત્રો. આદર્શ દ્રાવણ કોને કહેશો? હવે આપણે વાત કરીએ મિત્રો તો અહીંયા આગળ આપણે બિન આદર્શ દ્રાવણની વાત કરીએ. બિન આદર્શ દ્રાવણ જે છે એની અંદર આદર્શ દ્રાવણની સાપેક્ષમાં ટોટલી વિરોધી, ઓપોઝિટ. અહીં આપણે કીધું કે ભાઈ કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન કરે એ દ્રાવણના આદર્શ દ્રાવણ. પણ અહીં આગળ આપણે કહી શકીએ કે સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન ના કરે એને આપણે બિન આદર્શ દ્રાવણ કહી શકીએ, નોન આઈડિયલ સોલ્યુશન કહી શકીએ. અહીં આગળ બિન આદર્શ દ્રાવણ માં બી આપણે જોઈએ તો અહીં આગળ ડેલ્ટા મિક્સ જે H is not equal to 0. ડેલ્ટા મિક્સ V is not equal to 0. તમે જોઈ શકો એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય પણ શૂન્ય ના હોય, કદના ફેરફારનું મૂલ્ય પણ શૂન્ય ના હોય. અહીં આગળ જે ઘટકો લીધેલા હોય A અને B, આ A ને B ઘટકો લીધા હોય તો અહીંયા આગળ A ને A અને B ને B અને A ને B વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ ઉત્પન્ન થશે. આ આંતરાણ્વીય આકર્ષણ બળમાં ફેરફાર જોવા મળશે. એટલે કે અહીં આગળ બિન આદર્શ દ્રાવણ જે છે એ બે પ્રકારના વિચલન ધરાવશે. એક ધન વિચલન અને બીજું આપણે કહી શકીએ ઋણ વિચલન. આ તો કન્ડિશન યાદ રાખજો. ડેલ્ટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0, ડેલ્ટા V ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઉપરાંત રાઉલ્ટના નિયમનું પાલન ના કરે એને આપણે બિન આદર્શ દ્રાવણ કહીએ છીએ. પણ અહીંયા આગળ માનો કે કોઈ દ્રાવણ લીધેલું હોય અને એ દ્રાવણ રાઉલ્ટના નિયમ પ્રમાણે એનું બાષ્પ દબાણ જે છે એ બાષ્પ દબાણ આપણે અનુમાનિત કરેલું હોય, અનુમાનિત યાની કે અહીંયા આગળ આપણે એને નક્કી કરેલું, નિશ્ચિત કરેલું હોય, અને જો રાઉલ્ટના નિયમ પ્રમાણે નિશ્ચિત કરેલું અને જો બાષ્પ દબાણમાં ફેરફાર જોવા મળે, વધારો જોવા મળે તો આપણે કહી શકીએ ધન વિચલન. ઘટાડો જોવા મળે તો કહી શકીએ ઋણ વિચલન ધરાવે. તો આ યાદ રાખજો. ધન વિચલન ક્યારે ધરાવે કે માનો કે કોઈ દ્રાવણનું બાષ્પ દબાણ નક્કી કર્યું રાઉલ્ટના નિયમ પ્રમાણે અને તેમ છતાં જો વધારે ધરાવે બાષ્પ દબાણ તો ધન વિચલન, અને ઓછું બાષ્પ દબાણ ધરાવે તો એને આપણે ઋણ વિચલન કહી શકીએ. તો અહીંયા આગળ ધન ઋણ વિચલનની વાત કરીએ મિત્રો તો એના માટે અહીંયા ગ્રાફ દોરેલો છે. તમે જોઈ શકો અહીંયા આગળ ગ્રાફ દોરેલો કે અહીંયા આગળ ધન વિચલન માટેનો અને ઋણ વિચલન માટેનો ગ્રાફ. અહીંયા આગળ ધન વિચલન એટલે હમણાં જ આપણે વાત કરી
કે રાઉલ્ટના નિયમ પ્રમાણે જે દ્રાવણનું બાષ્પ નક્કી કર્યું હોય અને એનું બાષ્પ દબાણ જો વધારે હોય તો એવું બિનઆદેશ દ્રાવણ કયું કહેશું આપણે? શું ધરાવે? ધન વિચલન ધરાવે છે. અને ધન વિચલન ધરાવતા હોય ત્યારે એની અંદર આ A ને A, B ને B ની સાપેક્ષમાં AB વચ્ચેનું આંતરાણવી આકર્ષણ બળ જે છે એ આની સાપેક્ષમાં આ રીતે વધારે હોય. એટલે આ જે A ને B, B ને B વચ્ચેનું આંતરાણવી આકર્ષણ બળ A ને B કરતા વધારે હોય ધન વિચલનની અંદર. આ યાદ રાખજો. આની સાપેક્ષમાં આનું બાષ્પ દબાણ વધારે, બરોબર? આંતરાણવી આકર્ષણ બળ વધારે હોય આની સાપેક્ષમાં. આ ઉદાહરણ લેવું હોય તો આપણે લઈ શકીએ. ઉદાહરણ તરીકે અહીંયા આગળ અહીં તમે ઇથેનોલ લો, C2H5OH ઇથેનોલ, અને એસિટોન લો, CH3COCH3. હવે ઇથેનોલ જે છે એ ઇથેનોલની અંદર હાઇડ્રોજનના અણુઓ કાર્બન સાથે પ્રબળતાથી જોડાયેલા હોય. હવે એ સમયે આપણે અહીંયા આની અંદર એસિટોન નાખીએ મિત્રો. એસિટોન નાખશું એટલે અહીંયા શું થશે? એસિટોન નાખશું એટલે આ એસિટોન આની અંદર જે H બંધ ધરાવતા હાઇડ્રોજન જે છે એ H બંધને નિર્બળ કરશે. પરિણામે એનું બાષ્પમાં રૂપાંતર થશે. અને બાષ્પમાં રૂપાંતર થાય એટલે સ્વાભાવિક બાષ્પ દબાણ વધે, જેને આપણે ધન વિચલન કીધું મિત્રો. એટલે કે અહીંયા આગળ A ને A, B ને B ઘટકોની સાપેક્ષમાં જ્યારે આ બે ભેગું થાય એટલે A ને B ઘટકોનું આંતરાણવી આકર્ષણ બળ ઓછું હોય અને જેટલું ઓછું એટલું સરળતાથી બાષ્પમાં રૂપાંતર થાય અને બાષ્પ દબાણમાં વધારો કરે તેને આપણે ધન વિચલન કીધું. તો આ એક ઉદાહરણ આપણે યાદ રાખશો, ઇથેનોલ અને એસિટોન. ઉપરાંત અહીંયા આગળ બીજું ઉદાહરણ યાદ રાખવું હોય તો તમે આ એક યાદ રાખી શકો, CH2 કાર્બન ડાયસલ્ફાઇડ અને એસિટોન CH3COCH3. આનું બી ઉદાહરણ તમે યાદ રાખી શકો. તો આ આપણને ખ્યાલ આવી જવો છે ધન વિચલન. હવે આપણે વાત કરીએ ઋણ વિચલનની વાત કરીએ. અહીં તમે જોઈ શકો ધન વિચલન મિત્રો, આ જે ગ્રાફ દેખાય આ ઉપરનો ભાગ એ ધન વિચલન દર્શાવે. આ P1 P2 કન્ડિશન અને આ દ્રાવણના બાષ્પ દબાણનો આ ભાગ દેખાય ધન વિચલન. ઋણ વિચલન આ આવડે તો ઓટોમેટિક આપણને આવડશે ઋણ વિચલન કોને કહેશું? તો ઋણ વિચલન એટલે કે બિનઆદેશ દ્રાવણ તો છે જ, પણ જ્યારે કોઈ દ્રાવણનું રાઉલ્ટના નિયમના આધારે આપણે એનું બાષ્પ દબાણ અનુમાનિત કરેલું, નિશ્ચિત કરેલું અને એ વખતે બાષ્પ દબાણમાં ઘટાડો જોવા મળે તો એને આપણે શું કહી શકીએ? ઋણ વિચલન કહી શકીએ. દ્રાવણ ઋણ વિચલન ધરાવતું દ્રાવણ હોય એની અંદર અહીં આગળ A અને A અને B અને B ની સાપેક્ષમાં A અને B નું આંતરાણવી આકર્ષણ બળ વધારે હોય. અહીં તમે જોઈ શકો અહીં વધારે આંતરાણવી આકર્ષણ બળ. ઉદાહરણ સમજીએ તો અહીંયા ઉદાહરણ તરીકે આપણે અહીં આગળ ઉદાહરણ તરીકે મિત્ર આપણે લઈએ આનું ઉદાહરણ તરીકે તો તમે ફિનોલ લો અને અહીં આગળ એનિલિન લો. ફિનોલ અને એનિલિન. ફિનોલ જે છે એની અંદર ફિનોલિક પ્રોટોન આવેલો હોય. ફિનોલિક પ્રોટોન તમને ખબર છે કે બેન્ઝીનની રિંગ ઉપર આ રીતે આપણે કહી શકીએ, આ રીતે આ ફિનોલ. તો ફિનોલિક પ્રોટોન આવે. એનિલિન જે છે એ એનિલિન જેને આપણે NO2 કહીએ તો નાઇટ્રોજન, એનિલિનમાં નાઇટ્રોજન જે છે અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય. આમની વચ્ચે અહીં આગળ આકર્ષણ ઉત્પન્ન થતું હોય. પરિણામે શું થાય મિત્રો? A અને B વચ્ચે જે છે પ્રબળ આકર્ષણ ઉત્પન્ન થાય. પ્રબળ આકર્ષણ ઉત્પન્ન થાય એટલે સહેલાઈથી બાષ્પમાં રૂપાંતર પામી શકતા નહીં અને માટે અહીંયા આગળ બાષ્પ દબાણ ઓછું હોય એટલા માટે આપણે એને ઋણ વિચલન કીધું. તો ઉદાહરણ યાદ રાખો, ફિનોલ અને એનિલિન. ઓકે મિત્રો, સમજ પડી ગઈ તમને? બીજું ઉદાહરણ તમારે આમાં લેવું હોય તો તમે અહીં આગળ ક્લોરોફોર્મ અને એસિટોન લઈ શકો. માનો કે C ડબલ બોન્ડ O CH3CH3 આ એસિટોન અને અહીં આગળ આપણે લઈએ ક્લોરોફોર્મ ClClCl, અહીં આગળ આપણે H. તો અહીં આગળ તમે જોઈ શકો કે આ જે ક્લોરોફોર્મ CHCl3 જેનું સૂત્ર શું થાય? CHCl3 અને એસિટોન
એમની વચ્ચે અહીંયા આંતરાણવીય આકર્ષણ બળ વધારે હોય એટલે સહેલાઈથી બંધ બ્રેક ના થાય, પરિણામે શું થાય કે એમનું બાષ્પનું રૂપાંતર ના થાય અને એના લીધે એમનું બાષ્પ દબાણ નીચું હોય જેને આપણે ઋણ વિચલન કહીએ. તો અહીંયા આગળ મિત્રો આપણે આ એક ક્લિયર થઈ ગયું આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. આદર્શ દ્રાવણ હિસાબે જોયું અને બિન આદર્શ દ્રાવણમાં આપણે બે પ્રકાર જોયા, ધન વિચલન અને ઋણ વિચલન. એનું બી ગ્રાફિંગ તમે જોઈ શકો, ધનમાં ઉપરની બાજુ આ નીચેની બાજુ દર્શાવે એટલે કે અહીંયા આગળ તમે જોઈ શકો બાષ્પ દબાણ ઘટે, અહીંયા બાષ્પ દબાણ વધે એ દર્શાવે P1 P2 અને તો આ આપણે તફાવત રીતે પૂછે અથવા ટૂંકનો રીતે પૂછે તો આપણે આવડવું જોઈએ. ઓકે મિત્રો, તો આ બાબત આપણે આટલી રાખીએ. મિત્રો એક નાનો ટોપિક છે એઝોટોપ, એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો એઝોટોપ કોને કહેશું આપણે? જ્યારે કોઈ પણ દ્રાવણ હોય અને એ દ્રાવણ એટલે કે દ્રાવ્ય અને દ્રાવક ભેગા થાય અથવા બંને પ્રવાહી ભેગા કરીએ ત્યારે જે દ્રાવણ બને એ દ્રાવણ જે છે એ કોઈ પણ તાપમાને ઉકળશે, કોઈ પણ તાપમાન ઉકળશે, પરંતુ વિઘટન એનું ન થાય તો એવા દ્રાવણને આપણે એઝોટોપ કહેવાય. ફરીથી કોઈ પણ દ્રાવણ ભેગા કરીએ આપણે, બંને પ્રવાહી મિક્સ કરશું એટલે દ્રાવણ બનશે અને એ દ્રાવણ કોઈ પણ તાપમાને ઉકળી શકે પરંતુ એનું વિઘટન ન થાય તો એને એઝોટોપ કહી શકાય. એટલે કે એ વખતે બાષ્પ અને પ્રવાહીના સંઘટનનું પ્રમાણ પણ કેવું છે? સરખું છે. તો અહીંયા એઝોટ્રોપના બે પ્રકાર પાડેલા, ન્યૂનતમ ઉત્કલન એઝોટ્રોપ અને મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ. ન્યૂનતમ ઉત્કલન એઝોટ્રોપ કોને કહેશું? કે એ એવું દ્રાવણ કે જે કોઈ પણ તાપમાને ઉકળે છે પરંતુ વિઘટન થતું નહીં, પણ એનું અહીંયા આગળ બાષ્પ દબાણ હશે, એ બાષ્પ દબાણ વધારે જોવા મળશે, સૌથી વધારે બાષ્પ દબાણ જોવા મળશે. તો એને આપણે શું કહેશું? ન્યૂનતમ ઉત્કલન એઝોટ્રોપ. એનું ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ મિત્રો કે વિભાગીય નિસ્યંદન દ્વારા ઇથેનોલ જે છે એનું કદથી 95% દ્રાવણ, 95% કદથી દ્રાવણ એટલે કે એમાં 5% પાણી હોય. તો એ અહીંયા આગળ ન્યૂનતમ ઉત્કલન એઝોટ્રોપ કહી શકીએ કે જેનું બાષ્પ દબાણ ઊંચું છે, ધન વિચલન ધરાવતું હોય અને ઉપરાંત એ કોઈ પણ તાપમાને ઉકળશે પણ છૂટા નહીં પડે કારણ કે એના ઘટકો બંને સરખા પ્રમાણમાં હશે, સંઘટકો સરખા હશે. ઓકે, બીજો પ્રકાર છે મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ. આનાથી થોડું વિરુદ્ધ. મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ કોને કહેશું? સેમ કન્ડિશન, એ કોઈ પણ તાપમાને ઉકળશે પરંતુ વિઘટન નહીં પામે એવું દ્રાવણ, પણ એનું બાષ્પ દબાણ નીચું જોવા મળશે એટલે કે અહીંયા આગળ ઋણ વિચલન ધરાવતું હશે. અને અહીંયા આગળ એનું ઉદાહરણ તરીકે આપણે લેવું તો 68% HNO3, 68% કદથી HNO3 અને સામે 32% એ પાણી. આ એનું ઉદાહરણ કહી શકાય. તો કદાચ આપણે MCQ પૂછે આપણને કે ભાઈ ન્યૂનતમ ઉત્કલન એઝોટ્રોપ અને મહત્તમ ઉત્કલન એઝોટ્રોપના ઉદાહરણ આપો, તો એ આપણે આવડવું જોઈએ. ઓકે મિત્રો, ચલો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ થિયરી આપણા માટે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકના દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ. આપણે હમણાં જ આગળ શરૂઆતમાં થિયરી જોઈ કે જ્યારે દ્રાવ્ય અબાષ્પશીલ દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળીએ ત્યારે બનતા દ્રાવણ નું બાષ્પ દબાણ ઓછું દ્રાવકની સાપેક્ષમાં, એ આપણને ખબર. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે એવું કહેવાય, રાઉલ્ટના નિયમ પ્રમાણે કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવકમાં આપણે દ્રાવણ બને ત્યારે તેમાં રહેલા કોઈ પણ બાષ્પશીલ દ્રાવ્યનું આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય. આપણને ખબર કે અહીંયા દ્રાવ્ય અને દ્રાવક લીધા છે. હવે આ બાષ્પશીલ છે, આ અબાષ્પશીલ. તો આપણને ખબર કે દ્રાવણનું બાષ્પ દબાણ કોની પર આધાર રાખે? દ્રાવકના અણુ ઉપર. તો અહીંયા આગળ ધારો કે દ્રાવક જે છે એનું આંશિક દબાણ આપણે અહીંયા આગળ P1 લઈએ અને મોલ અંશ એ આપણે અહીંયા X1 લઈએ.
તો રાઉલ્ટના નિયમ અનુસાર આપણને ખબર કે P1 ચલે છે x1, therefore P1 is equal to P10 into x1 આપણે જાણીએ. હવે મિત્રો આપણે ડેલ્ટા P શોધવું હોય, આંશિક દબાણમાં થતો ફેરફાર શોધવો હોય, તો આપણને ખબર કે આંશિક દબાણનો ફેરફાર શોધવો હોય તો P10 minus P1 થાય. આંશિક દબાણમાં થતો ફેરફાર P10 શુદ્ધ દ્રાવકનો બાષ્પ દબાણ, દ્રાવકનો આંશિક દબાણ ડિફરન્સ એટલે ડેલ્ટા P મળે. હવે અહીંયા આગળ આ જે P10 છે n ઓછા અહીંયા આગળ P1 ની જગ્યાએ આપણે આ કિંમત મૂકીએ તો P10 into x1. અહીંયા આગળ તમે કોમન કાઢો તો અહીંયા આગળ આપણે P10 કોમન કાઢીએ તો 1 minus x1 થાય. તો સમજો તો અહીંયા આગળ આપણે લખી શકીએ P10 અને 1 minus x1 આપણને ખબર કે x1 વત્તા x2 બરાબર 1. તો 1 minus x1 બરાબર શું લખી શકીએ પણ x2 લખી શકીએ. તો ડેલ્ટા P is equal to આપણને P10 into x2 મળ્યું. ઓકે મિત્રો, હવે અહીંયા આગળ આપણે આવું લખી શકીએ ડેલ્ટા P ભાગ્યા x2 is equal to ડેલ્ટા P આપણને ખબર છે કે P10 minus P1. ઓકે, અહીંયા આગળ P10 minus P1 ડેલ્ટા P બરાબર, અને અહીંયા આગળ આમાં આ P10 છેદમાં લઈ લઈએ આપણે. બરાબર, એક મિનિટ મિત્રો, અહીંયા આગળ P10 આવશે, છેદમાં લઈ લઈએ તો અહીંયા આગળ શું વધશે x2. ફરીથી જોઈએ તો ડેલ્ટા P ભાગ્યા P10 બરાબર x2 થાય. પણ અહીંયા ડેલ્ટા P1 બરાબર P10 minus P1 મળ્યું અને આ એનું છે. તો આ રીતે આપણને મળશે. તો હવે અહીંયા આગળ P10 minus P1 ભાગ્યા P10 બરાબર જે x2 મળ્યું એની જગ્યાએ આપણે આવું લખી શકીએ P10 minus P1 ભાગ્યા P10 બરાબર x2 એટલે શું? પોતાના મોલ ભાગ્યા કુલ મોલ. હવે લખી શકીએ આપણે મોલ x2 ની જગ્યાએ. અતિ મંદ દ્રાવણ માટે આપણને ખબર કે N1 N2 જે છે N1 થાય અતિ મંદ દ્રાવણ માટે. તો અહીંયા આગળ P10 ભાગ્યા P1 ભાગ્યા P10 is equal to આપણે N2 ભાગ્યા N1 લખી શકીએ. આ મૂલ્ય આપણે અવગણી નાખીએ કે મંદ દ્રાવણ લીધું છે. હવે અહીંયા આગળ આપણે કિંમત મૂકીએ P10 minus P1 ભાગ્યા P10 બરાબર N2 મોલ બરાબર આપણને ખબર વજન ભાગ્યા આણ્વિક દળ એટલે અહીંયા આગળ W2 into M2 થશે અને આની જગ્યાએ W1 into M1 ઉપર જશે એટલે અહીંયા આગળ આપણે M1 ભાગ્યા W1. તો અહીંયા આગળ તમે જોઈ શકો મિત્રો આ જે સૂત્ર મળ્યું જેને આપણે એક્ઝામ્પલમાં બી ઉપયોગ કરી શકીએ અને આ જે એ રાઉલ્ટના નિયમનો આ થિયરી માટેનું ગાણિતિક સ્વરૂપ કહી શકીએ. એટલે કે આંશિક દબાણમાં થતો સાપેક્ષ ફેરફાર મોલ અંશના સમપ્રમાણમાં હોય. બરોબર, તો અહીંયા આગળ ઓળખાણ આપી દઈએ. આ P10 યાદ રાખો 1 જે છે મિત્રો એ 1 સ્પેશિયલ આપણે દ્રાવક માટે લઈએ અને 2 એ દ્રાવ્ય માટે. તો અહીંયા આગળ P10 શુદ્ધ દ્રાવકનો બાષ્પ દબાણ, દ્રાવકનું આંશિક દબાણ, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. W2 તો આપણે કહીશું દ્રાવ્યનો વજન, દ્રાવ્યનો અણુભાર, દ્રાવકનો અણુભાર અને દ્રાવકનું વજન. તો આના ઉપરથી આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. ઓકે મિત્રો, તો ફરીથી નેક્સ્ટ ટાઈમ આપણે આ જેટલી બી થિયરી જોઈએ આપણે હેનરીના નિયમની ઉપયોગિતા જોઈ આપણે, ત્યાર પછી આપણે ગઈકાલે થિયરી જોઈ અને આ થિયરી બધાના એક્ઝામ્પલ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.